4માં ભણતું બાળક આંખે પાટા બાંધી કોઈ પણ વસ્તુ ઓળખી શકે છે? આવો નિહાળીએ તેની આ અદ્ભુત કળા. નાના બાળકોમાં અદ્ભુત ટેલેન્ટ કૌશલ્ય રહેલા હોય છે. જો તેને સાચું માર્ગદર્શન મળે તો એ ખૂબ જ આગળ વધી શકતા હોય છે. તો વાત કરીએ સુઈગામ તાલુકાના બેડપ ગામ કાવ્યા સુથાર નામના બાળકની, જે ધોરણ 4માં અભ્યાસ કરે છે. જેને આંખો બંધ કરી અથવા તો આંખે પાટા બાંધી કોઈ પણ પત્તા તે ઓળખી બતાવે છે, તેમજ કોઈ પણ ફોટો કલર સહિત અક્ષરો બંધ આંખો થકી વાંચી બતાવે છે. તેની આ અદ્ભુત કળાથી સમગ્ર વર્લ્ડમાં આવેલી એકમાત્ર એકેડમી ધ સુપર થર્ડ આઈ એક્ટિવેશન એકેડમી દ્વારા ગોલ્ડ મેડલ આપી આ બાળકને સન્માનિત કરવામાં આવેલ છે. આપણે પણ તેની કળાને નિહાળીશું અને તેના પિતા મનોહરભાઈ સુથારે આ કળા વિશે શું કહ્યું તે પણ તેમની સાથે વાતચીત કરીને જાણીશું. ઘણા લોકો આવી કળાઓ થકી અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે, પરંતુ આ એક કળા છે જેનાથી કોઈ છેતરાવું નહીં, જે આ બાળકની કૌશલ્ય કળા થકી સાબિત થાય છે. ઓકે. પાટા બધીને ત્રીજા નેત્ર જોઈ શકે અને વાંચી શકે અને ચિત્ર પણ જોઈ એવું કઈ રીતે કરી શકાય ત્યારે આવે મનથી પાટો આપણે પાટો બની દઈએ. પેલું પેપર આવે બતાવી બતાવી કઈ રીતે કરે છે. હવે તમે ગમે એક પતવા આપો, ગમે પતવા હાથમાં એ સ્પર્શ કરશે અને સૂંઘશે, પછી મતલબ કાને ખખડાવશે, અવાજ કરશે. વેરી ગુડ, વેરી ગુડ. બીજું આપો. વેરી ગુડ. આપણે નોટ લાવો, ફરી જોઈએ ચાટ વાળો. હા, લીલો અને બે. વેરી ગુડ. ગાડી જોવાયો એક મિનિટ. આય છે બાપુ કાગળ છે કા આમાં તો કલર આપો ને ટચ કરાવો, પેલી કલર ટચ કરાવો. સારો ફોટો એ ગાડીનો છે, ફોટો છે, ટચ કરીને નીકળી જાય. લાલ છે. વેરી વેરી ગુડ. મોને કલર આછો વાદળી છે. વેરી ગુડ, વેરી ગુડ. આ તો હેવી જોવાય છે ને, જોવાય. હા, વેરી ગુડ. શું નામ છે તારું? કયા ધોરણમાં અભ્યાસ કરે છે? પ્રથમ. તો આ એક નાનો બાળક છે, ચોથા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને તે આંખે પાટા બાંધીને પણ કોઈ પણ ચિત્ર આપો, કોઈ પણ તત્વ આપો તે ઓળખી બતાવે છે. તો આ એક રીતે મળેલી બક્ષિસ જેને આપણે નરી આંખે આજે જોયું હતું અને તે બહુ સરસ રીતે આપણને વાંચી પણ બતાવે છે. તો આ બાળકની ટેલેન્ટ જોતા બહુ અદ્ભુત ટેલેન્ટ છે, આપણને એવું લાગી રહ્યું છે. આપણે એમના પપ્પા સાથે વાત કરીશું. શું કહેશો આ બાળક વિશે? હું ડૉક્ટર મનોજભાઈ સુથાર અને પૂર્વ બીઆરસી પરન્ટ બાબર. મારું બાળક છે એ ધોરણ 4માં ભણે છે અને થર્ડ આઈ જે આપણા મગજ છે, આપણે જે કહીએ છીએ એની અંદર ઉપરના ભાગમાં એક વટાણાના આકારને એક પિનલ ગ્રાન્ડ નામની એક ગ્રંથિ રહેલી છે.
એને આપણે જો ધ્યાન કરી અને જો એક્ટિવ કરી શકીએ તો આપણે જે આ બાળક હાલ વાંચી રહ્યું છે, કલર પસંદ કરીને કહી રહ્યું છે, એમાં કોઈ પણ અક્ષર કહી રહ્યું છે, એ બધું એ બાળક એના જે થર્ડ આઈ છે એના દ્વારા એ જુએ છે. અને એ બાળક ભવિષ્યમાં જો આપણે ધારીએ એને જો વધારે ટ્રેનિંગ આપવામાં આવે એ સુપર કોમ્પ્યુટર છે. માત્ર ને માત્ર ચોપડી આમથી આમ કરશે તો પણ એ આખી એ કયા પેજ ઉપર શું લખેલું છે ને એ પણ કહી શકે એ પ્રકારનું એમાં ક્ષમતા રહેલી છે. જો આપણે આ માત્ર એક જ દિવસની ટ્રેનિંગ છે, અડધા કલાકની ટ્રેનિંગ. આ અમે ગઈકાલે બહાર ગયેલા હતા, આવતા હતા અને ટ્રેનમાં થોડીક એની મેડિટેશન કર્યું, અડધા કલાકનું ટ્રેનિંગ આપી અને એમાંથી એ પત્તા લીધા અમે વચ્ચેથી જ અને એને આપવાનો ટ્રાય કર્યો. એને અડધા કલાકમાં જ આ વસ્તુ શીખી ગયો છે. આપણે વધારે જો ટ્રેનિંગ આપીએ બાળકોને આવી રીતે તો એ સાયકલ ચલાવી શકે છે, પોતાના પગથી નીચે બુક રાખીએ તો પગથી પણ ભણે વાંચી શકે. એવું નહીં કે હાથ દ્વારા જ, એ પગથી પણ વાંચી શકે છે. અને ગમે એટલા નંબર હોય તો પણ એ આપણે ચશ્મા કાઢી દઈએ પછી આપણે વાંચી શકતા નથી, પરંતુ ચશ્મા વગર અને પાટા બાંધીને એ બાળક શાંતિથી વાંચી શકે. એટલે ભવિષ્યમાં આવા ઘણા બધા બાળકો હશે જો આપણે એને યોગ્ય તાલીમ આપી અને એને ટ્રેનિંગ આપીશું અને એમને પ્રતિબદ્ધ કરીશું. તો આભાર.